વડોદરામાં સરકારી જમીનમાં ગેરકાયદે કબજાથી વિવાદ. સંવેદનશીલ વિસ્તારની જમીનમાં વિધર્મી તત્વો ઘૂસ્યા. વાડી કોટિયાડ નગર પાસેની જમીન પર દિવાલ ચણી દીધી. ગૃહમંત્રી સુધી વિવાદ પહોંચતા હર્ષ સંઘવી દ્વારા કાર્યવાહીના આદેશ. પૂર્વ કાઉન્સિલર વિજય પવારે કૌભાંડનું ભાંડું ફોડતા તંત્ર દોડતું થયું. ધારાસભ્ય અને વિધાનસભા દંડક બાળુ શુક્લ સ્થળ ઉપર પહોંચ્યા. ત્યારબાદ મામલતદારને બોલાવીને જમીન પરથી દિવાલ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. વાડી વિસ્તારની અંદર આપણે જ્યાં ઊભા છે તે ગણપતિ મંદિરની જમીન છે અને આ જમીન પર 1985માં જ્યારે ટીપી અમલીકરણ થયું ત્યારે આ જમીન રેવન્યુ સર્વે નંબર 70ની એમાં ફાઇનલ પ્લોટ 43 અને 46 ને 47 પડી ગયો હતો. પણ પછી જ એકવાર ટાઉન પ્લાનિંગની અંદર જતાં મેં 2-3 વ્યક્તિને વાત કરતા જોયા કે ભાઈ 47 નંબરનો એપી અમારો છે અને અમારે વેચવો છે. એટલે પછી બધા પેપર્સ મેં કઢાયા, એના 7-12 કઢાયા, એના એપીની માહિતી લીધી. એટલે મને ખબર પડી કે ભાઈ આ ગણપતિ મંદિરની ટ્રસ્ટની જમીન છે ને આની અંદર કોઈ મુસ્લિમના નામો ચડી ગયેલા છે અને ગણોતિયાના નામ બી ચડી ગયા છે. એટલે જે તે સમયે કલેક્ટરશ્રીને લેખિતમાં જાણ કરી, મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં જાણ કરી અને આપણા હોમ મિનિસ્ટરશ્રીને બી લેખિતમાં જાણ કરી. અમારા આદરણીય રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાળુભાઈ શુક્લા સાહેબને બી મેં ટેલિફોનિક વાત કરતા ત્યાં આગળ મને અમદાવાદ ગાંધીનગર એમને બોલાયો કે ભાઈ તું સત્ર ચાલે છે તો ગાંધીનગર આવી ગયા. અને ગાંધીનગર જતા એમને બાળુભાઈ શુક્લાએ મને હોમ મિનિસ્ટર જોડે બેઠક કરાવડાવી. એમને બધા પેપર્સ જોયા અને ત્યાંથી ટેલિફોનિક જાણ કરી અને કલેક્ટરને માહિતી આપી અને આપણા મ્યુનિસિપલ કમિશનરને કહ્યું. ત્યારબાદ આ કેસ કલેક્ટર ઓફિસમાં ચાલી જતા આજે 28/7/2025 સો મોટો કેસ દાખલ થઈ ગયો છે. આ જો મારા ધ્યાને ના આવત તો અહીં ગાડી આ વેચાઈ બી ગઈ હોત જમીનની અંદર. પણ સરકારી જમીન છે તો આજે નહીં ને કાલે એ પકડાત તો ખરો અને લેન્ડ ગ્રેબિંગ એકની ફરિયાદ તો થાત જ. મારી સરકારશ્રીને એવી અપીલ છે કે આજે નામો જે પ્રમાણે દાખલ થયા છે એના પર બધા પર પોલીસ ફરિયાદ થવી જોઈએ.